તો હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ છે। કાલે હતી રામાપીરની બીજ, તો આપણે રામાપીરની બીજ પર જતા ડાબી નીધું લઈને, તમે આગળ બ્લોગમાં જોયું। તો આજે ત્રીજો દિવસ છે, તો આપણે મિત્રો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને મંદિર દીવાબત્તી કરી અને આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે। અને આજે મિત્રો 15મી ઓગસ્ટ છે, તો આપણે જવાનું છે 15મી ઓગસ્ટ ધ્વજ ફરકવામાં વંદન કરવા માટે સ્કૂલની અંદર। તો પહેલાં મહાદેવના દર્શન કરી લઈએ, પછી જઈએ સ્કૂલની અંદર। તો અમારી સાથે આજે જોડાના છે વનવીરસિંહ અને આ ભાઈનું નામ હાર્દિકસિંહ દરબાર। તો ચલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ, પછી તમને મળીએ। તો મિત્રો આપણે આવી ગયા મહાદેવના દર્શન કરવા માટે, અને અમારી સાથે એક મિત્ર પણ જોડાના દર્શન કરવા માટે, વિજયભાઈ। એવું કદી આવે ને આજે જોડો ને લ્યો તને રસ્તો હમણાં ભૂલી ગયો। તો મિત્રો રસ્તો ભૂલી ગયો ભાઈ, આ બધા આવી ગયો ભીમા પકડ, હું દર્શન કરી લઉં। હર મહાદેવ। તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને આવી ચૂક્યા છીએ, હવે જઈએ છીએ મિત્રો રામજી મંદિરમાં। તે હનુમાન દાદાના દર્શન કરીશું અને રામ ભગવાનના દર્શન કરીશું। ચાલો મિત્રો, અને ફોલો કરતા જજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। આપણે મિત્રો આવી ગયા છીએ બરાબર, ચંપલ આટલા કાઢો, એટલે ગોળને વાળવું ના પડે મહારાજ તો છે ન ગયા। તો મિત્રો આપણે આવી ગયા છીએ રામચંદ્ર ભગવાનના મંદિરમાં। બોલો રામચંદ્ર ભગવાન કી જય। દર્શન કરી લો મિત્રો રામચંદ્ર ભગવાનના। જય રામચંદ્ર ભગવાન। હનુમાન દાદાના દર્શન કરવા માટે તમને પણ કરાવી। ચાલો સ્કૂલમાં પ્રોગ્રામ ચાલુ થઈ ગયો, પણ આપણે થોડા લેટ પડાય છીએ, વાંધો નહીં। ચાલો મિત્રો, આ છે મારા ગામના હનુમાન દાદાનું મંદિર, દર્શન કરો। જય હનુમાન દાદા। જય હનુમાન દાદા, જય હનુમાન દાદા, જય દર્શન જય હનુમાન દાદા। મિત્રો ચલો જઈએ સ્કૂલમાં।